કેર આવી ઓરી છોકરાની ટોળી હવના હાથમાં પતંગ ને દોરી કેર આવી ઓરી લ્યો બોલો હું કેટલું બધું ખાવાનું લાવ્યો તોય મારો માણા ખાવા નથી આવતો સવારનો પતંગ લઈને બેઠો ભલા દાદા હું પતંગ ઉડાડવા જાઉં હે અહીંયા તો આવો કેવો પતંગ તો એમ છે મારી પાસે નવીન જ વસ્તુ હોય પણ આવો પતંગ ક્યાંથી લાવ્યો એ મેં હાથે પતંગ બનાવ્યો આપણે 5 પતંગ લાવ્યા ને એમાંથી 3 પતંગનો એક પતંગ બનાવી નાખ્યો હે બાપા તું 3 પતંગ એક હારે ઉડાડીશ તો પતંગ બધા પૂરા થઈ જાહે પણ પતંગ હાવ હળવા છે આ પતંગથી બીજાના પતંગ કપાતાય નહોતા તે પછી મેં 3 પતંગનો એક પતંગ બનાવ્યો પણ એટલે આપણે કોકના પતંગ હું કામ કાપવા તું એકલો પતંગ ઉડાડી ને એક પતંગ હાન સુધી તો હાલે પણ આપણે કોઈના પતંગ ન કાપી ને તો પતંગ ઉડાડવાની મજા જ ન આવે આ પછી પતંગ પૂરા થઈ જાય તો એ આપણે બીજા પતંગ લઈ આવશું તું નક્કી મને ભૂખ ભેગો કરવાનો છો યો બોલો તમે થોડા ભૂખ ભેગા થાવ તમારી પાસે 500 વીઘા જમીન છે બેંકમાં કેટલાય બધા રૂપિયા પડ્યા કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો હું ફેર પડે હે ઓય બાપા તે મને કાન ખજૂરો કીધો તમને નથી કીધું કહેવત છે તમારી પાસે એટલા બધા રૂપિયા છે તો 2-5 હજાર રૂપિયા વપરાઈ જાય તો તમને હું ફેર પડે ફેર તો પડે જ તે ને પૈસા બસાવવાના હોય એ હારું તો તમે પૈસા બસાવો અને હું પતંગ ઉડાડું તારે સિંગપાક ને એવું નથી ખાવું એ હું પતંગ ઉડાડીને પછી સિંગપાક ને એવું ખાઈશ યો બોલો મને આજ તો નવાય લાગે સિંગપાક ખાવાય નો રહ્યો પતંગ ઉડાડવાનો કેટલો શોખ પતંગ તો બહુ વજન વાળી થઈ ગઈ હવે કોક પતંગ ઉડાડે ને એટલે ફાટ દઈને પતંગ કાપી નાખવી છે આજ તો આખો દિવસ પતંગ જ ઉડાડવી છે કઈ કામ જ નથી કરવું ભલે દાદા તમારે પતંગ ઉડાડવી છે એ ના ના તું પતંગ ઉડાડ મારે તો સિંગપાક ખાવો હે ઓહો કેવી પતંગ ઉડે હું કા ભલા દાદા હા હો મસ્ત પતંગ છે હું એ બકડા હું ગોતે હે યો બોલો અહીંયા સિંગપાક તો લઈ લીધો તમે ઓય બાપા સિંગપાક ખાવો કા ના ના એ તો મસ્ત પતંગ ઉડે ને એટલે હું તમને કહેતો હતો બાકી સિંગપાક ખાવાની તમે મને થોડા ના પાડો ઓય બાપા સિંગપાક કીધો તો એમ કીધું ને પણ સિંગપાક ખાવા જો ને ઘણો બધો સિંગપાક છે ના રે ના સિંગપાક નથી દેવાનો સિંગપાક તમે વેસાતો લાવ્યા કે વાડીએ સિંગપાક બનાવ્યો એવું વેસાતો સિંગપાક લાવ્યો તો પણ તમારે ઘરની સિંગ છે ખર્ચા હું ખોટા કરો અહીંયા સિંગપાક બનાવી નાખતા હોય તો સિંગપાક એમ કીધું ને સિંગપાક નથી ખાવાનો એ હારું હે હું દેખરો કરો જવાને હું ને ભોળા દાદા સિંગપાક ખાવી ના રે ના હું એકલો સિંગપાક ખાવ હે તમે એકલા સિંગપાક ખાવ એમ થોડું હાલે આપણે બધા સિંગપાક ખાવી ના રે ના તમે હું મને કાઈ કોઈ દી ખવરાવો તો એમ કયો ને લ્યો ખાવ ના રે ના પાંદડું મારે કાઈ ખાવું ના હો તો પણ એકલા સિંગપાક ખાહો ને તો ગાલ પસોડા થાહે કહેવત છે એકલા ખાય અને ગાલ પસોડા થાય કાઈ મને ગાલ પસોડા નો થાય તો પેટમાં દુખશે એ ભલા મને પેટમાં દુખે તો તમે અમને નહીં ખવડાવો ના રે ના હું તો સિંગપાક ખવરાવી છે જ નહીં અમે તમને શેરડી ખવડાવી તો હે તો સિંગપાક ખવરાવી હાલો મમરાભાઈ આપણે શેરડી લઈ આવી તમારી પાસે પૈસા છે એ હાલો ત્યારે ને એ હારું શેરડી લઈને આવે ને પછી સિંગપાક આપવો છે સિંગપાક કરતા શેરડી મોંઘી આવે આપણે ખોટ જાહે પણ આપણે ક્યાં શેરડી વેસાતી લાવવાની છે અહીંયા શેરડી તો છે ક્યાં છે શેરડી આ તમને શેરડી નથી દેખાતી શેરડી ક્યાં છે વાહડા છે પણ શેરડી જેવા તો વાહડા છે આપણે કહી દેવાનું પીળી શેરડી છે આ એમ થાય તો હાલો શેરડીનો ભારો બનાવી નાખવી હું અંથા પતંગ ઉડાડવાની તૈયારી કરે એમને હા એની પાસે પૈસા છે તે પતંગ ઉડાડે એમ થા અમારી પાસે કેદી પૈસા આવશે શરમ કરો તો પૈસા આવે હે જમરો શરમ કર તું શરમ કર હે આ હું કરો ત્યાં તો કીધું શરમ કરો તે અમે શરમાવી સીવી એલા શરમ એટલે મહેનત કરો તો પૈસા આવે ઓય બાપા ઈ તો બધાને ખબર પડે મહેનત કરવી તો આગળ આવી લ્યો બોલો શરમ કરવાનું કીધું તે તો શરમાવા મીયા હે લ્યા હજી તું પતંગ ઉડાડીને થાક્યો ના
પછી મને કહેતો નહીં, હું બધો સિંગપાક ખાઈ જાય. જો ભોળા દાદા શેરડી આવી ગઈ, હવે અમને સિંગપાક ખવડાવો. હે આવી કેવી શેરડી? પીળી શેરડી? અત્યારે બજારમાં કલરની શેરડી આવી. ધોળી શેરડી, લીલી શેરડી, કાળી શેરડી, પીળી શેરડી. હે બોલો લ્યો, પીળી શેરડી તો પહેલી વાર જોઈ. તમે શેરડી ખાઓ ને એટલે મજા આવી જાહે. હાલો તો પેલા સિંગપાક ખાવી, પછી તમે નિરાજથી શેરડી ખાજો. હું ઓરડીમાં મુકતા આવું. ના ના, પહેલા શેરડી ખાવી પછી સિંગપાક ખાવું. પહેલા શેરડી ખાવું ને તો પછી સિંગપાક મોળો લાગશે. ના ના, તોય પહેલા શેરડી ખાવી છે, લાવો. એ હારું. હે કેવી શેરડી છે, ફૂલાતી નથી. એ તમારા દાંત નબળા પડી ગયા ને એટલે શેરડી તમે નો ખાઈ શકો. પછી ખાજો ને નિરાજથી. ઉભા રહ્યો. એ આયા તો. એ આવો. મારા માણાના દાંત હારા છે, હમણાં ખબર પડી જાય. શું કામ છે ભોળા દાદા? અલે શેરડી ખાતો. એ હારો. હે આ ક્યાં શેરડી છે? આ તો વાહડા છે. હે અલે હા. અરે ઓય બાપા, હાલવા મળતો. મને છેતરવા આવ્યા. હે ભોળા દાદા, શું વાત હતી? એ મને કે અમે તમને શેરડી ખવડાવી, તમે મને સિંગપાક ખવડાવો. તા તો વાહડા લઈને આવ્યા. હે કા ખબર પડી ગઈ ને વાહડા છે? પણ શેરડી ઓરડીમાં મૂકી દીધી હોત ને તો નો ખબર પડત. ત્યાં તો કે પેલા શેરડી ખાઈ પછી સિંગપાક ખાઈ. બકુલભાઈ ગમે એમ થાય, સિંગપાક તો ખાવો જ છે. પણ ક્યાં ઈ સિંગપાક આપણને ખાવા દે એમ છે? તો પણ કાક વિચારો ને. પતંગની સીઝન હાલે છે, પતંગ ઉપર કાક વિચારવી. હે મને એક વિચાર આવ્યો. હું પીળી શેરડીમાં નો માન્યા ને, મને એવું લાગે પીળી પતંગમાં માની જાહે. ઈ હાસુ તો સિંગપાક ખાવા મળશે. તો જાવ તમે ભોળા દાદાની વાડીએ, હું પીળી પતંગ ઉડાડું. એ હારું. ભોળા દાદા, તમારે પતંગ ઉડાડવી છે? ના ના, મારે પતંગ નથી ઉડાડવી. એ હારું, તો આપણે તલપાક ને સિંગપાક ખાવી, પછી હું પતંગ ઉડાડી. એ હારું. હે આમ બકુલભાઈ આવ્યા. એલા પાછો હું કામ આવ્યો? એ હું કાંઈ સિંગપાક ખાવા નથી આવ્યો, હું તો હોનાની પતંગ લૂંટવા આવ્યો. ક્યાં છે હોનાની પતંગ? આમ જોવો ને, તમને હોનાની પતંગ નથી દેખાતી? હે એ હોનાની પતંગ છે? હા, હોનાનો રંગ કેવો આવે? પીળો. આ તો પીળી તો પતંગ છે. હે બકુલભાઈ, હોનાની પતંગ કોણ લાવ્યું? એ સમસમ શેઠ હોનાની પતંગ લાવ્યા, તેના બંગલેથી હોનાની પતંગ ઉડાડે. હે લ્યો બોલો, સમસમ શેઠે ખરા છે, હોનાની પતંગ લાવ્યા. સમસમ શેઠ પાસે ક્યાં પૈસાની તાણ છે? એ તો હોનાની પતંગ લાવે ને ચાંદીની પતંગ લાવે. હા ઈ હાસુ. ઓય બાપા, સિંગપાક હામું હું જોવે, આમ હોનાની પતંગ હામું જો ને. એ હારું. હે હોનાની પતંગ તો કપાઈ ના આવે. હે હાલ ને. યો બોલો, અમને સિંગપાક ને તલપાક નો તો ખાવા દેવો. હવે હું ને મમરાભાઈ સિંગપાક ને તલપાક ખાવું. ભોળા દાદા, હોનાની પતંગ આમ જાય. ઓય બાપા, હું ભાડું છું. તો પતંગ તો હાવ હેઠી વી આવી, ક્યાંથી હોટી ગોતી લેવી. અલ્યા આપણે હોટી ગોતવા રહેવું ને, તે હોનાની કોક પતંગ લઈ જાહે. હા ઈ હાસુ. તો હાલ વાતું નથી કરવી. યો સિંગપાક ખાવ. ઓલા ક્યાં ગયા? એ ઈ તો ગયા હોનાની પતંગ લૂંટવા. ઠીક. હવે પતંગની વાહે નથી જાવું, મારાથી દોડાતું નથી. ઓલી હું જાઉં, હોનાની પતંગ છે. યા તો હું હોનાની એક પતંગ વેચશું ને એટલે કેટલા બધા રૂપિયા આવશે. આ ઈ હાચું. તો હાલ. કેમ ભોળા દાદા ઉભા રહી ગયા? અલ્યા હું હાવ થાકી ગયો, હવે મારાથી એક ડગલું નહીં હલાય. તો હોનાની પતંગ હું લઈ આવું, તો હોનાની પતંગ મારી. ના રે ના, હોનાની પતંગ મારી. પણ તમારથી તો હવે હલાતુંય ના. હે હું નો હલાય. હાલ. એ હારું. હે હોનાની પતંગ આવી ગઈ. હા ઓય બાપા, ઓય
બકુલભાઈ તો કહેતા હતા ને હોનાની પતંગ છે. એ બકુલો આપણને છેતરી ગયો. એને સિંગ પાક ખાવો તો ને એટલે એને એમ કીધું હોનાની પતંગ છે. હે?